બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું રમુણ ગામ હવે આધુનિકતાના પંથે અગ્રેસર બન્યું છે। રાજ્યના કેબિનેટ મંત્રી પ્રવીણભાઈ બાડીના હસ્તે રમુણ ગામે ડિજિટલ અને સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટ અંતર્ગત હવે સમગ્ર ગામ હાઈ સ્પીડ વાઈફાઈ સુવિધાથી સજ્જ બન્યું છે, જેનાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અને ગ્રામજનોને સરકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે। સુરક્ષાના પાસાને ધ્યાને રાખીને ગામમાં 24/7 સીસીટીવી કેમેરાનું નેટવર્ક પણ સ્થાપિત કરવામાં આવ્યું છે। લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રમુણ ગામ રાજ્યના અન્ય ગામો માટે વિકાસનું રોલ મોડેલ બનશે। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ડીસા રૂરલ પોલીસની ટીમ, ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સુવિધાઓ સાથે રમુણ ગામ હવે સુંદર અને સુરક્ષિત સ્માર્ટ ગામ તરીકેની નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે। ગામ રમુણ, મારું નામ સરપંચ શ્રી ગોમતીબેન। આજે રમુણ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા રમુણ ગામના તમામ નાગરિકોની સુવિધા અને સહકારી માટે સાર્વજનિક પુસ્તકાલય, રમતગમતનું આધુનિક મેદાન, સીસીટીવીથી સજ્જન ગામ, અમૃત વાટિકા જેવા વિવિધ બાબતોનું લોકાર્પણ માનનીય શ્રી મંત્રીશ્રી હસ્તે કરવામાં આવ્યું, જે રમુણ ગામના તમામ લોકો માટે પ્રગતિકારક રહેશે। ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ, એની સાથે આખું ગામ સીસીટીવી યુક્તનું લોકાર્પણ, વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનો મેદાનનું લોકાર્પણ, જે રાત્રિએ પણ રમી શકાય એવી લાઇટો સાથે આ મેદાનનું લોકાર્પણ કરવા માટે અવસરે આવવાનું હતું। ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વડીલો માટે વિચાર